केशोद नगरपालिका द्वारा सरकारना गुजरात शहरी विकास मिशन तथा गुजरात शहरी आजीविका मिशनना संयुक्त उपक्रमे वुमन फॉर ट्रीज केम्पेन कार्यक्रम अंतर्गत महत्वना विकास कार्योનો શુભારંભ કરવામાં આવ્યો। આ અંતર્ગત રાજ્યની 70 મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં ₹5.11 કરોડના કુલ 136 વિકાસ પ્રોજેક્ટનો એક સાથે પ્રારંભ કરવામાં આવ્યો। આ પ્રસંગે કેશોદ ફાગણી રોડ પર આવેલ નવા સ્મશાન ખાતે સખી મંડળની બહેનો દ્વારા વૃક્ષારોપણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ધારાસભ્ય દેવા બાલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા સહિત નગરપાલિકાના સભ્યો, અધિકારીઓ, સખી મંડળની બહેનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ કેશોદ નગરપાલિકા અને વહીવટી તંત્ર તરફથી વુમન ફોર ટ્રી કેમ્પેઇન અંતર્ગત એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન આ વિસ્તારના કર્મઠ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સાહેબ અને અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના ડાયનેમિક પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા અને સદસ્યશ્રીઓ, કેશોદ નગરપાલિકાના સ્ટાફ અને અમારા DNULMના બહેનો એમના સાથ અને સહકારથી અહીંયા સંપન્ન કરવામાં આવ્યો। કેશોદના પૂર્વ તરફના ભાગની અંદર જે નવું મુક્તિધામ બની રહ્યું છે, આ નવા મુક્તિધામની અંદર આજરોજ સખી મંડળના સેલ્ફ હેલ્પ ગ્રુપના જે બહેનો છે એમના દ્વારા વૃક્ષારોપણ થશે અને વાવવામાં આવેલ વૃક્ષોની જાળવણી છે એ પણ એમના દ્વારા કરવામાં આવશે। આદરણીય મહેમાનોના વરદ હસ્તે આજનો આ વૃક્ષારોપણનો કાર્યક્રમ જે રાજ્યની 138 નગરપાલિકાઓ અને સાથે સાથે આપણા વિસ્તારની, આપણા પ્રાંતની 70 નગરપાલિકાઓની અંદરથી ધોળકા ખાતેથી રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ હતો એ શહેરી વિકાસના મંત્રીશ્રી એમના વરદ હસ્તે એ ખુલ્લો મૂકવામાં આવ્યો અને સંપન્ન કરવામાં આવ્યો। એ કાર્યક્રમ પણ સાથે રહીને માણ્યો અને અહીંયા પૂર્વ તરફના ભાગની અંદર જે નવું મુક્તિધામ આકાર લઈ રહ્યું છે, વડલી કૂવાની પાછળના ભાગમાં ત્યાં વૃક્ષારોપણ કરી અને આદરણીય ધારાસભ્યશ્રી, આદરણીય પ્રમુખશ્રી અને મંચસ્થ મહાનુભાવો અને અમારા સખી મંડળના જે બહેનો છે એમના વરદ હસ્તે આજનો આ કાર્યક્રમ છે